નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં પોગળ તાલુકાના રણકપુર ગામમાં ઇન્ડિયન આર્મી મેન ભરતસિંહ ઝાલા 20 વર્ષમાં મહાબોમ્બની રક્ષા કરીને નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। ઝીંઝુવાડાના વતની અને હાલ રહેવાસી રણકપુર સ્ટેટના ઝાલા ભરતસિંહ કિશનસિંહ જેઓ મહાબોમ્બની રક્ષા કાજે તેઓ 20 વર્ષ અગાઉ ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા। તેઓ શ્રી ભારત માતાની રક્ષામાં કર્તવ્યનિષ્ઠ સાથે મહાબોમ્બની ગૌરવપૂર્ણ સેવા કરીને તેઓ પોતાના વતનમાં પરત ફરતા રણકપુર ગામના મેન હાઈવે રોડથી સમસ્ત સમાજની નાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરીને ફૂલોથી વધાવીને શિકાર ગાડી ઉપર વાજતે ગાજતે ઢોલ નગારા સાથે માં હિંગળાજ ભવાની કુળદેવીના આશીર્વાદ લઈને તેઓનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। સમસ્ત ગ્રામજનોને પોતાના પરિવાર સમાજમાં પરત ફરતા તેઓનું રાણકપુર ગામ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓને આજુબાજુના ગામના સંબંધિત વડીલો, ભાઈઓ અને માતાઓ તેમજ બહેનો સમાજનું ભવ્ય ગૌરવ શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નિવૃત્ત આર્મી મેન ભરતસિંહ ઝાલા સાહેબનું ફૂલહાર, શાલ તેમજ અન્ય મોમેન્ટો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું। દેશપ્રેમી જનતાને ઝાલા પરિવાર રાણકપુર ગામ તરફથી પધારેલા આમંત્રિત મહેમાનો અને સામાજિક અગ્રણીઓને રાજકીય આગેવાન કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરતસિંહ ઝાલા સાહેબને સન્માન બદલ જે કોઈ રકમ ફાળા સ્વરૂપે એકઠી થઈ તે રકમ રાણકપુર લાઇબ્રેરી ખાતે વાપરવી અને ગામના યુવાનો સરકારી નોકરીઓમાં આગળ વધે અને ગામનું ગૌરવ બને એવી આશા વ્યક્ત કરવામાં આવી। પત્રકાર મિત્રો દ્વારા નિવૃત્ત આર્મી મેન ઝાલા ભરતસિંહનું સન્માન કર્યું। તેમજ અહીંયા આવેલા મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ લોકો મીડિયામાં બતાવે કે ભાઈ દેશ સેવા કરીને પોતે જે યુવાન આવે છે એમના જે બીજા યુવાનો પ્રભાવિત થાય અને વધારેમાં વધારે યુવાનો આર્મીમાં જોડાય એવી હું બધા યુવાનોને અપીલ કરું છું। હું ફરીથી એકવાર બધા ગ્રામજનોનો, બધા યુવાનોનો, વડીલોનો, મિત્રોનો, આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત।